Friends, generally we believe that our tongue is responsible for different type of taste, right? Generally નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે આપણી જીભ, જેને આપણે સેન્સ ઓફ ટેસ્ટ કહીએ છીએ, સ્વાદેન્દ્રિય કહીએ છીએ, એ અલગ અલગ પ્રકારના સ્વાદોને શું કરે છે, પારખે છે. પણ એની ઉપર થોડું ડિટેલિંગ કરીને બહુ વ્યવસ્થિત સમજ આ લેસનમાં આપણને આપી છે કે ફક્ત ને ફક્ત જીભ જ સ્વાદને પારખતી નથી. એના માટે જો કોઈ જવાબદાર હોય તો એ નોઝ છે, આપણું નાક છે. કારણ કે એ નાકની અંદર એક ઓલફેક્ટરી એરિયા આવેલો હોય છે અને એ ઓલફેક્ટરી એરિયાની અંદર કરોડો કોષો હોય છે અને એ કરોડો કોષો સ્વાદને શું કરતા હોય છે, પારખતા હોય છે. આમ જનરલી હું ને તમે જોઈએ છે કે સ્વાદ એ નોઝના કોન્ટેક્ટમાં આવતો નથી, પણ છતાંય નાક દ્વારા સ્વાદ કઈ રીતે પરખાય છે એ બહુ જ સરસ રીતે આપણને આ લેસનમાં સમજાવ્યું છે. તો ધીરે ધીરે આખું લેસન આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, ફરી પાછું આપણી પાસે એક નવું ટાઇટલ છે, પેજ નંબર 73. ટાઇટલ છે હાઉ ડઝ ઇટ સ્મેલ. થોડું વ્યવસ્થિત સમજતા રહેજો. તેની સુગંધ કેવી છે, અને યુનિટ નંબર 7.1 છે. જોઈએ આપણે. અહીંથી શરૂ કરે છે. એ કહે છે યમ્મી, મમ્મી નથી, જોજો. એ કહે છે ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. એ કહે છે યુ એપ્રિસિએટ ધ હોટ વેજીટેબલ સૂપ એઝ યુ ટેક ધ ફર્સ્ટ શીપ. બરાબર છે મિત્રો? તો એક જનરલ રિએક્શન અહીં આપણને દર્શાવ્યું છે, એને સમજવા માટે પ્રયત્ન કરો. યસ, આપણે મિનિંગ કરીએ યમ્મી, જેને આપણે કહીએ છીએ સ્વાદિષ્ટ. ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. એ કહે છે આ સૂપ ખૂબ જ ટેસ્ટી છે, લહેજતદાર છે. એ કહે છે યુ એપ્રિસિએટ ધ હોટ વેજીટેબલ શૂટ. એ કહે છે એઝ યુ ટેક ધ ફર્સ્ટ શીપ. શીપ એટલે ઘૂંટડો. બરાબર છે મિત્રો? એપ્રિસિએટ કરવું એટલે પ્રેઝ કરવું, વખાણવું. આ થોડું લખતા રહેજો અને સમજતા રહેજો. સાદો વર્તમાન કાળ છે. યસ, એ કહે છે યુ એપ્રિશિએટ ધ હોટ વેજીટેબલ સૂપ, ગરમ વાનસ્પતિક સૂપ. બરાબર છે? એ કહે છે એઝ યુ ટેક ધ ફર્સ્ટ શીપ. આખી લાઈન સમજો. એ કહે છે જેવો તમે ગરમ વાનસ્પતિક સૂપનો પ્રથમ ઘૂંટડો ભરો છો કે તમે તેને વખાણો છો, અને વખાણતા શું કહો છો? એ કહે છે સ્વાદિષ્ટ. આ સૂપ ખૂબ જ કેવું છે, લહેજતદાર છે. બહુ સિમ્પલ એક નેચરલ રિએક્શન આપ્યું છે. ગરમ વાનસ્પતિક સૂપ એટલે શું તમે સમજી શકો છો, જેમાં પુષ્કળ પ્રમાણમાં જિંજર હોય, કોરિયન્ડર હોય, ચીલી હોય, ગ્રીન ચીલી, આ બધું નાખીને અને બરાબર ઉકાળી અને જનરલી વિન્ટરની અંદર આપણને સર્વ કરવામાં આવે. બરાબર છે? અને એ કહે છે આવા ગરમ વાનસ્પતિક સૂપનો, એ કહે છે તમે જેવો પ્રથમ ઘૂંટડો ભરો છો કે તરત જ તમે એના વખાણ કરો છો. આ એક માનવ સહજ પ્રક્રિયા છે અથવા પ્રતિક્રિયા છે. શું વખાણ કરીએ છીએ આપણે? એ કહે છે સ્વાદિષ્ટ. આ સૂપ ખૂબ જ લહેજતદાર છે. શું કહેવા માંગે છે સમજશું નેક્સ્ટ લાઈનમાં. એ કહે છે બટ યુ આર રોંગ. પરંતુ એ કહે છે આ બાબતમાં યુ આર રોંગ, તમે ખોટા છો. એટલે એકચ્યુઅલી તમે વખાણ્યું શું સમજો બરાબર. હા, ખરેખર તમે શું વખાણ્યું? સ્વાદ. પણ એ કહે છે આ બાબતમાં તમે ખોટા છો. એ કહે છે એકચ્યુઅલી યુ મીન ધેટ, ખરેખર તમે કહેવા માંગો છો કે ધ સૂપ સ્મેલ્સ ગુડ, કે પેલા સૂપની જે સુગંધ છે, સોડમ છે, એ ખૂબ જ કેવી છે? સરસ છે. બરાબર છે? એટલે જનરલી આપણે સ્વાદને વખાણીએ, પહેલો ઘૂંટડો ભરીએ, પણ ખરેખર આપણે સ્વાદને નથી વખાણતા હોતા. ખરેખર શાને વખાણતા હોઈએ છીએ? એની સોડમને, એની સુગંધને આપણે શું કરતા હોઈએ છીએ? વખાણતા હોઈએ છીએ. એટલે એ જ કહેવા માંગે છે. એ કહે છે એકચ્યુઅલી યુ મીન ધેટ ધ સૂપ સ્મેલ્સ ગુડ, કે પેલો ગરમ વાનસ્પતિક સૂપ એ ખરેખર ખૂબ જ સોડમદાર છે અથવા સુગંધીદાર છે. જોઈએ આગળ. એ કહે છે યોર સેન્સ ઓફ ટેસ્ટ કેન ટેલ યુ ઓનલી વેધર ધ આઇટમ ઇઝ સ્વીટ, શોર, સોલ્ટી ઓર બીટર. બરાબર છે? એ કહે છે યોર સેન્સ ઓફ ટેસ્ટ. સેન્સ ઓફ ટેસ્ટ એટલે ટંગ, જીભ, જેને આપણે કહીએ સ્વાદેન્દ્રિય. એ કહે છે તમારી સ્વાદેન્દ્રિય ફક્ત તમને, એ કહે છે વેધર ધ આઇટમ ઇઝ સ્વીટ, એ કહે છે તે વાનગી, ધ આઇટમ કેવી છે? તો કહે છે મીઠી છે, શ્યોર ખાટી છે, સોલ્ટી ખારી છે, અથવા તો કડવી છે. આટલું જ તમને શું કરી શકે છે? જણાવી શકે છે. બરાબર છે? યસ, ધેર આર નંબર ઓફ ટેસ્ટ. જોજો બરાબર. પણ એ કહે છે તમારી સ્વાદેન્દ્રિય ફક્ત 4 પ્રકારના સ્વાદને શું કરી શકે છે? પારખી શકે છે. કઈ કઈ બાબતો? તો કહે છે કાં તો એ જેને કહેવાય સોલ્ટી, ખારું પારખી શકે છે, અથવા તમે જોવા જાઓ તો કડવું પારખી શકે છે, અથવા ખાટું અથવા તો મીઠું પારખી શકે છે. બરાબર છે? આ લાઈન બહુ અગત્યની છે. અને નીચે અંડરલાઈન પણ કરજો અને સમજો એ એકચ્યુઅલી અત્યાર સુધીની જે 2-3 લાઈન છે એ શું કહેવા માંગે છે, અથવા એના પરથી કઈ આર્ગ્યુમેન્ટ ડેવલપ કરવા માંગે છે આ લાઈનમાં છે, એ સ્પષ્ટ આપણને કહે છે. એ કહે છે ઇટ ઇઝ નોટ ધ ટંગ. એ કહે છે તે તમારી જીભ નથી. એ કહે છે બટ યોર નોઝ, પરંતુ તે તમારું નાક છે. દેટ રિવીલ્સ. મિત્રો, રિવીલ કરવું એટલે છતું કરવું, ડિસ્ક્લોઝ કરવું. બરાબર સમજો? હા, ધ ટ્રુ ફ્લેવર ઓફ ધ ફૂડ. બરાબર છે? ફ્લેવર એટલે સ્વાદ, તમે સમજી શકો છો. એ કહે છે તે તમારી જીભ નથી, પરંતુ તે તમારું નાક છે, જે પેલો ખોરાક છે, જે વાનગી છે, એની ટ્રુ ફ્લેવર એટલે સાચો સ્વાદ એ શું કરે છે? પારખે છે. એટલે આ લાઈન સ્પષ્ટ રીતે કહે છે જે આપણી જનરલી જે આપણી બિલીફ છે, આપણી માન્યતા છે
કે જનરલી ટંગ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લેવર્સ, પણ એ બાબતને એ અહીં ડિસએગ્રી કરે છે. એ કહે છે ખરેખર તે તમારું એ કહે છે ખરેખર તે તમારી જીભ નથી, પરંતુ તે તમારું નાક છે, કે જે નાક એડજેક્ટિવ ક્લોઝ છે, જોઈ શકો છો. એ કહે છે કે જે નાક પેલા સ્વાદના અથવા તો પેલા ખોરાકના સાચા સ્વાદને શું કરે છે, પારખે છે. બરાબર છે. એ કહે છે બાય ટેસ્ટિંગ અલોન, એ કહે છે ફક્ત ચાખીને યુ કેન હાર્ડલી ડિફરન્શિએટ બિટવીન ધ ફૂડ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક. બરાબર છે મિત્રો. ધ ફૂડ એટલે તે વાનગી, લવ એટલે તમને ગમતી વાનગી એ સેન્સમાં, ડિસલાઇક એટલે તમને ન ગમતી વાનગી. બરાબર છે. ડિફરન્શિએટ કરવું એટલે જુદું પાડવું. એટલે આખી લાઈનને સમજો. એ કહે છે જે તે વાનગીને ફક્ત ચાખીને તમે ભાગ્યે જ તમને ગમતી વાનગીથી તમે ન અથવા તો તમને ન ગમતી વાનગીને તમે શું કરી શકો છો, ડિફરન્શિએટ કરી શકો છો, એટલે જુદી પાડી શકો છો. એટલે એનું કહેવાનું તાત્પર્ય એવું છે કે કોઈ 5 ડીશ અથવા 5 અલગ અલગ વાનગી તમારી સામે મૂકી હોય તો કહે છે ફક્ત ચાખીને તમે એમ ન કહી શકો કે આ વાનગી મને પસંદ છે અને આ વાનગી મને પસંદ નથી. એ કહે છે એ જજ કરવા માટે એના સ્વાદની સાથે સોડમ પણ એટલો જ રોલ શું કરતું હોય છે, અદા કરતું હોય છે. એટલે સોડમની સાથે સ્વાદ આ બંને ભળે પછી જ તમે ડિસિઝન લઈ શકતા હો છો કે જે તે વાનગી તમારી પસંદગીની છે અને જે તે વાનગી તમને નાપસંદ છે. એટલે લાસ્ટ લાઈન બરાબર સમજો. એ કહે છે બાય ટેસ્ટિંગ અલોન યુ કેન હાર્ડલી ડિફરન્શિએટ બિટવીન ધ ફૂડ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક. બરાબર છે. એટલે જે તે વાનગીને ફક્ત ચાખીને તમે ભાગ્યે જ તમને ગમતી વાનગીથી તમને ન ગમતી વાનગીને શું કરી શકો છો, જુદી પાડી શકો છો. તો મિત્રો આ ફર્સ્ટ પેસેજ ઇન્ટ્રોડક્ટરી પેસેજ હતો. હું માનું છું ત્યાં સુધી તમને સમજાતું હશે. મિત્રો ઝડપથી આપણે એની પર એકવાર ફોકસ કરીએ. તો એ કહે છે યમ્મી ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટી, યુ એપ્રિશિએટ ધ હોટ વેજીટેબલ સૂપ એઝ યુ ટેક ધ ફર્સ્ટ સિપ. બરાબર છે. એ કહે છે જેવો તમે ગરમ વાનસ્પતિક સૂપનો પ્રથમ ઘૂંટડો ભરો છો કે તમે તરત જ તેને વખાણો છો અને વખાણતા કહો છો સ્વાદિષ્ટ, આ સૂપ ખૂબ જ લહેજતદાર છે. બરાબર છે. બટ યુ આર રોંગ, પરંતુ તમે જેના એકચ્યુઅલી તમે જોવા જાવ તો એના સ્વાદના વખાણ કર્યા એ બાબતમાં તમે ખોટા છો. એકચ્યુઅલી યુ મીન ધેટ ધ સૂપ સ્મેલ્સ ગુડ. ખરેખર તમે કહેવા માંગો છો કે તે સૂપની સોડમ ખૂબ જ સારી છે અથવા સરસ છે. એટલે એ કહેવા એવું માંગે છે કે સ્વાદ કરતાં પણ સોડમનું વધારે કંઈક મહત્વ રહેલું છે. બરાબર છે. નેક્સ્ટમાં કહે છે એ કહે છે યોર સેન્સ ઓફ ટેસ્ટ કેન ટેલ યુ ઓનલી વેધર ધ આઇટમ ઇઝ સ્વીટ, સોર, સોલ્ટી ઓર બિટર. ફક્ત આ 4 સ્વાદને જ, 4 ફ્લેવરને જ તમારી સેન્સ ઓફ ટેસ્ટ શું કરી શકે છે, પારખી શકે છે. એ કહે છે ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ ધેટ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ધ ફૂડ. એ કહે છે તે તમારું નાક નથી, સોરી પ્લીઝ પાર્ડન મી. એ કહે છે ઇટ ઇઝ નોટ ધ ટંગ, તે તમારી જીભ નથી, પરંતુ તે તમારું નાક છે જે તમારા સ્વાદની અથવા જે તે વાનગીના સાચા સ્વાદને શું કરે છે, પારખે છે. લાસ્ટમાં કહે છે બાય ટેસ્ટિંગ અલોન, ફક્ત ચાખીને યુ કેન હાર્ડલી ડિફરન્શિએટ બિટવીન ધ ફૂડ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક. એ કહે છે જે તે વાનગીને ફક્ત ચાખીને તમે ભાગ્યે જ તમને ગમતી વાનગીથી તમને ન ગમતી વાનગીને શું કરી શકો છો, ડિફરન્શિએટ કરી શકો છો, એટલે જુદી પાડી શકો છો. તો મિત્રો ઇન્ટ્રોડક્ટરી પેસેજ એક જ બાબત ઉપર ફોકસ કરે છે અને એ કહે છે ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ ધેટ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ધ ફૂડ. હું માનું ત્યાં સુધી બરાબર મગજમાં બેસતું હશે. વિડીયો પોઝ કરીને તમે આને વ્યવસ્થિત સમજી શકો છો. બરાબર છે. હવે નેક્સ્ટમાં જઈએ આપણે. યસ, એ કહે છે ફ્લેવર્સ હેવ અ બેકડોર એન્ટ્રી ટુ નોઝ. મિત્રો આ લાઈનની નીચે અંડરલાઈન કરજો, કારણ કે આવી બધી નાની નાની લાઈનો આપણને રિલેટ ધ ટાઇટલ વિથ રીડમાં પૂછાતી હોય છે. બરાબર છે. કયા લેસનનું છે, 4 ઓપ્શન નીચે આપ્યા હોય તો તમારે સિલેક્ટ કરવું પડે હાઉ ડઝ ઇટ સ્મેલ. બરાબર. યસ, આ લાઈન બરાબર સમજો. એ કહે છે ફ્લેવર્સ હેવ બેકડોર એન્ટ્રી ટુ નોઝ. બહુ સિમ્પલ લાઈન છે મિત્રો. એ કહે છે સ્વાદ એ કહે છે નાકના પાછલા બારણે પરખાતો હોય છે. થોડું અઘરું છે. બરાબર સમજીએ આપણે. અથવા સ્વાદ નાકના નિહિત માર્ગે શું થાય છે, પરખાય છે. કદાચ નિહિત માર્ગ આપણને અઘરું પડશે, પણ સ્વાદ નાકના પાછલા બારણે શું થતો હોય છે, પરખાતો હોય છે. એનું કહેવાનું તાત્પર્ય એવું છે કે કહે છે સ્વાદ ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી બેકડોર કોના દ્વારા પરખાતો હોય છે, તો કે છે નાક દ્વારા પરખાતો હોય છે. કેવી રીતે? કારણ કે આપણે અગાઉ જ મેં તમને કીધું કે કોઈ પણ જે ફૂડ છે એ ફૂડનો એક પણ પાર્ટિકલ નોઝના કોન્ટેક્ટમાં નથી આવતો. જમતા જમતા નોઝના કોન્ટેક્ટમાં આવે તો શું પરિસ્થિતિ થાય આપણે સમજી શકો છો. બરાબર છે. તો કેવી રીતે નાક દ્વારા નિહિત માર્ગે પરખાય, એનું બહુ સરસ લોજિક આપ્યું છે. એ કહે છે દે ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન ધ થ્રોટ. સિમ્પલ આટલું સમજો. આખો રૂટ બતાવ્યો છે. દે એટલે જેને કહેવાય વાનગીની સોડમ, ત્યાં લખી લેજો દેનું મિનિંગ. એ કહે છે દે ટ્રાવેલ એટલે સાદો વર્તમાનકાળ છે, એટલે વાનગીની સોડમ ટ્રાવેલ એટલે જાય છે સાદા વર્તમાનકાળમાં. એ કહે છે ફ્રોમ માઉથ ડાઉન ધ થ્રોટ. બરાબર છે.
માઉથ ડાઉન એટલે મોંમાં થઈને નીચે, માઉથ ડાઉન ધ થ્રોટ એટલે મોંમાં થઈને નીચે ગળા તરફ. એટલે સિમ્પલ આટલું થયું. એ કે છે વાનગીની સોડમ મોંમાં થઈને ગળામાં ક્યાં જાય છે? નીચે જાય છે. સિમ્પલ. એન્ડ અપ અગેન, બરાબર છે. અને ફરીથી પાછી એ વાનગીની સોડમ ક્યાં આવે છે? ઉપર આવે છે. કેવી રીતે? તો કે છે અલોંગ ધ એર પેસેજીસ. એર પેસેજીસ એટલે હવાના રસ્તે, બરાબર છે. લીડિંગ ટુ ધ નેઝલ કેવિટી. સિમ્પલ છે ભાઈ. નેઝલ કેવિટી એટલે નાકનું પોલાણ, બરાબર છે. એટલે સિમ્પલ આપણને આવું સમજાવે છે. એ કે છે જેવો આપણે મોરસેલ કોળિયો મોંમાં મૂકીએ અને ચાવીએ એટલે કોળિયો જુઓ તો એ મોંમાં થઈને ગળામાં ક્યાં જાય? નીચે જાય. પણ આપણું જે થ્રોટ છે, જંક્શન છે, તમે સમજી શકો છો મિત્રો, જેની ઘણી બધી ટ્યુબ્સ મોંમાં થઈને અહીં થ્રોટમાં ખુલે છે. ઇવન નોઝની ઘણી બધી ટ્યુબ્સ ક્યાં ખુલે છે? નોઝમાં ખુલે છે. એટલે આઈ મીન ટુ સે થ્રોટમાં ખુલે છે, બરાબર છે. હવે એ સમયે શું થશે મિત્રો કે જ્યારે આપણે જમતા હોઈશું ત્યારે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ જ હોય છે, બરાબર. એટલે એ કહે છે કે જેવો આપણે પેલો વાનગીનો મોરસેલ કોળિયો એ કહે છે મોંમાં મૂકીએ અને ચાવીએ એટલે એ કોળિયાની સાથે એ વાનગીની સોડમ એ કહે છે મોંમાં થઈને ગળામાં નીચે જાય છે. વળી પાછી એ સોડમ, નહીં કે પેલો ખોરાક, એ ખોરાકની અંદર રહેલી સોડમ એ શું કરે છે? તો કે છે હવાના રસ્તે ફરીથી નાકના પોલાણ તરફ શું થાય છે? આગળ વધે છે. કારણ કે આપણે સમજીએ છીએ પેલી શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ હોય એટલે જે શ્વાસ આપણે જમતી વખતે બહાર કાઢતા હોય તો એની અંદર પેલી જે તે વાનગીના પાર્ટિકલ્સ શું થાય? ભળી જાય. એ પાર્ટિકલ્સ ક્યાંથી બહાર આવવાના છે? મોંમાંથી નહીં પણ નાકમાંથી, બરાબર છે. એટલે એ જ કહે છે કે વાનગીની સોડમ મોંમાં થઈને ગળામાં નીચે જાય છે અને ફરી પાછી હવાના રસ્તે એ કહે છે નાકના પોલાણ તરફ ક્યાં આવે છે? ઉપર આવે છે. જો બહુ સરસ વાક્ય કીધું છે, ધ્યાન રાખજો. આ એ કહે છે આખી જેને કહેવાય તો એની બાયોગ્રાફી આપણને સમજાવી છે. એ કહે છે વી સ્મેલ વેન વી ઇનહેલ. મિત્રો ઇનહેલ શબ્દ આપણી પાસે આવી ગયો છે બ્રેથ ઇન, યાદ રાખજો. એ કહે છે જ્યારે આપણે શ્વાસને અંદર લઈએ છીએ ત્યારે એ કહે છે આપણે સોડમ અનુભવીએ છીએ. એન્ડ વી સેન્સ ફ્લેવર વેન વી એક્ઝેલ. બરાબર જોજો, ફ્લેવર એટલે સ્વાદ. અને જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ ત્યારે એ કહે છે આપણે શું અનુભવીએ છીએ? સ્વાદ અનુભવીએ છીએ. એટલે બહુ અગત્યની લાઈન છે. એનું કહેવાનું છે એ કહે છે જ્યારે આપણે જમતી વખતે શ્વાસને અંદર લઈએ છીએ ત્યારે આપણે સોડમ અનુભવીએ છીએ અને જમતી વખતે જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ ત્યારે આપણે શું કરીએ છીએ? સ્વાદ અનુભવીએ છીએ, બરાબર છે. તો આખું મિકેનિઝમ કઈ રીતે ગોઠવું છે? તો એ કહે છે ધ ઓલ્ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નેઝલ કેવિટી. મિત્રો ઓલ્ફેક્ટરી એરિયા એટલે સિમ્પલ હું તમને કહું તો સોડમ પારખવાનું સ્થાન. એ કે છે ઇઝ લોકેટેડ, સાદો વર્તમાનકાળનું પેસિવ છે. એ કે છે આવેલું હોય છે. હાઈ અપ એટલે જેને કહેવાય ઊંચે ઉપર તરફ. ઇન ધ નેઝલ કેવિટી. નેઝલ કેવિટી એટલે હમણાં જ મેં તમને કીધું હોલો પ્લેસ ઇન ધ નોઝ, બરાબર છે. નાકનું પોલાણ એવું કહી શકીએ. એટલે એ કહે છે ધ ઓલ્ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ઇન ધ નેઝલ કેવિટી. એ કહે છે પેલી જે સોડમ છે પારખવાનું સ્થાન નાકના પોલાણમાં ક્યાં આવેલું હોય છે? ઊંચે આવેલું હોય છે. એટલે નાકના પોલાણમાં ઊંચે તરફ પેલો ઓલ્ફેક્ટરી એરિયા આવેલો હોય છે. અને ઓલ્ફેક્ટરી એરિયાની અંદર કરોડો કોષો હોય છે. એટલે આખું મિકેનિઝમ આ રીતે છે. જુઓ એ શું કહે છે તે 3 લાઈન જોઈએ. એ કહે છે જે તે વાનગીનો સ્વાદ છે નાકના નિહિત માર્ગથી અથવા પાછલા બારણેથી પરખાતો હોય છે. એ કહે છે પેલી સ્વાદની જે સોડમ છે અથવા તો જે તે વાનગીની સોડમ છે મોંમાં થઈને ગળામાં નીચે જાય છે અને ફરી પાછી એ કહે છે હવાના રસ્તે નેઝલ કેવિટી તરફ શું થાય છે? આગળ વધે છે. એ કહે છે જ્યારે આપણે શ્વાસને અંદર લઈએ છીએ ત્યારે સોડમ અનુભવીએ છીએ અને જ્યારે આપણે શ્વાસને એક્ઝેલ કરીએ, બ્રેથ આઉટ, શ્વાસને બહાર કાઢીએ ત્યારે જે તે વાનગીનો સ્વાદ અનુભવીએ છીએ. નેક્સ્ટમાં કહે છે ધ ઓલ્ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ઇન ધ નેઝલ કેવિટી. બરાબર છે મિત્રો. એ કહે છે પેલું સોડમ પારખવાનું સ્થાન નાકના પોલાણમાં ક્યાં આવેલું અથવા તો નાકના પોલાણમાં ઊંચે ઉપર તરફ શું થયેલું હોય છે? આવેલું હોય છે. એટલે તમે સમજી શકો છો મિત્રો કે પેલા ઓલ્ફેક્ટરી એરિયાની અંદર પેલા સેન્સેશન્સ અથવા તો જે અલગ અલગ પ્રકારના કોષો આપ્યા છે. એટલે જેવું પેલી ઓડોર ફિલ એર, બરાબર છે, જે પેલી સોડમ ભરેલી હવા જેવી પેલા જેને કહેવાય નેઝલ કેવિટીમાંથી પસાર થશે, ઓલ્ફેક્ટરી એરિયા ઉપરથી પસાર થશે એટલે તરત જ પેલા કોષો શું થઈ જશે? જાગૃત થઈ જશે. અને જેવા કોષો જાગૃત થશે એટલે તરત જ આપણે સ્વાદને શું કરશું? પારખશું. બરાબર છે. એટલે આવું જ કહે છે. ઓર્ડિનરી ઇનહેલિંગમાં શું કહે છે જોઈએ. એ કહે છે ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ એટલે એ કહે છે સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન એ કહે છે ધ એર પાસીસ વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન્સ. બરાબર છે. ધ એર પાસીસ એટલે પેલી હવા છે એ સાદો વર્તમાનકાળ બતાવે છે અહીં. એ કહે છે ધ એર પાસીસ એ કહે છે હવા છે પસાર થઈ જાય છે. એ કહે છે વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન્સ. અરાઉઝ કરવું એટલે જાગૃત કરવું. એટલે એ કહે છે સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન એ જે પેલી હવા છે એ કોઈ પણ પ્રકારના સેન્સેશન્સ ને જાગૃત કર્યા વિના સીધે શું થઈ જાય છે? પસાર થઈ જાય છે. એટલે
એનું કહેવાનું તાત્પર્ય શું છે? તો એ કહે છે જમતી વખતની સિચ્યુએશન અલગ હોય છે અને અત્યારે હું ને તમે જે લઈ રહ્યા છીએ સામાન્ય શ્વાસોશ્વાસ છે. એ કહે છે સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું ઓલ્ફેક્ટરી એરિયાનું સેન્સેશન જાગૃત થતું નથી. એ સીધી વાત છે. કેમ? કારણ કે અત્યારે હું તમે જે શ્વાસોશ્વાસ લઈ રહ્યા છે આપણું ઓર્ડિનરી ઇનહેલિંગ છે, સામાન્ય શ્વાસોશ્વાસ છે. અત્યારે હવાની અંદર કોઈ પણ પ્રકારના સ્વાદને લગતા અથવા સોડમને લગતા અણુઓ ભળેલા નથી. એટલે અત્યારે તમે જુઓ તો સીધો શ્વાસ અંદર જાય છે અને એનો શ્વાસ આપણે શું કરીએ છીએ? બહાર કાઢીએ છીએ. બરાબર છે મિત્રો? હવે આ જે શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ એ શ્વાસની અંદર કોઈ પણ પ્રકારના પાર્ટિકલ્સ ભળેલા નથી. એટલે જેવું પેલું ઓલ્ફેક્ટરી એરિયા પરથી પસાર થશે એટલે કોઈ પણ પ્રકારના જેને કહેવાય ઓલ્ફેક્ટરી એરિયાના સેન્સેશન્સને એ જાગૃત કરશે નહીં. આ ઓર્ડિનરી ઇનહેલિંગ. પણ જમતી વખતે શું થાય? તો જમતી વખતે મેં તમને કીધું એમ જ્યારે કોઈ પણ મોર્સેલ અથવા કોળિયો આપણે મોંમાં મૂકીએ, ચબાવીએ અને એને જેવો ગળામાં ઉતારીએ એટલે તરત જ જુઓ તો જ્યારે આપણે શ્વાસને જમતી વખતે બહાર કાઢીએ ત્યારે પેલા કોળિયા સાથે રહેલા જે સોડમના જે અણુઓ છે એ પેલી હવામાં ભળી જવાના છે અને નાકમાંથી બહાર આવવાના છે. પણ એ નાકમાંથી બહાર આવશે ત્યારે શું કરશે? સાથે સાથે પેલા ઓલ્ફેક્ટરી એરિયાના સેન્સેશન્સને શું કરતા આવશે? જાગૃત કરતા આવશે. બરાબર? પણ એ કહે છે સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન, બરાબર છે, નોર્મલ જે આપણે ઇનહેલિંગ કરીએ એમાં આવી રીતે કોઈ પણ પ્રકારનું સેન્સેશન અથવા તો જેને કહેવાય ઓલ્ફેક્ટરી એરિયાના સેન્સેશન્સ અરાઉઝ થતા નથી. નેક્સ્ટમાં કહે છે વેન વી વોન્ટ ટુ નીડ ટુ ચેક ધ ઓડોર. બહુ સરસ વાત કરી છે. યસ, ODOUR. એ કહે છે જ્યારે આપણે સોડમ શું કરવા માંગતા હોય? ચેક કરવા માંગતા હોય, પારખવા માંગતા હોય ત્યારે જનરલી આપણે આ જ કરીએ છીએ, વી સ્નિફ. ત્યારે આપણે જે તે વાનગીને નાક પાસે લઈ જઈને શું કરીએ છીએ? સૂંઘીએ છીએ. અને જ્યારે સૂંઘીએ ત્યારે શું થાય? તો પેલું ગરમા ગરમ ડીશ હોય, ઘણીવાર જમતા પહેલા આપણે ચેક કરવું હોય તો શું કરીએ? એને નજીક લઈ જઈને સૂંઘીએ. તો એ જ્યારે સૂંઘીએ ત્યારે શું થાય? હવાની સાથે પેલી વરાળ નીકળતી હોય એ પણ અંદર ભળે અને એ સીધા જ ક્યાં જાય? ઓલ્ફેક્ટરી એરિયામાં. એટલે તરત જ આપણને શું થાય? એની સુગંધ કેવી છે આપણે તરત જ શું કરી શકીએ છીએ? પારખી શકીએ છીએ. પણ જમતી વખતે સૂંઘીને આપણે જમતા હોઈએ છીએ ના, એ ઓટોમેટિકલી પરખાય. કેમ? કારણ કે એ આગળ આપણને સમજાયું છે. જુઓ, યસ. નેક્સ્ટમાં કહે છે હા એટલે આ મેં તમને વાત કરી. એ કહે છે સ્નિફિંગ કેરીઝ ધ ઓડોર ફિલ્ડ એર અપવર્ડ ટુ ધ ઓલ્ફેક્ટરી એરિયા. પેલી સૂંઘવાની જે પ્રક્રિયા છે એ પેલી સોડમ ભરેલી હવાને ક્યાં લઈ જાય છે? ઓલ્ફેક્ટરી એરિયા તરફ લઈ જાય છે. પણ જમતી વખતે કેમ સૂંઘીને ન જમતા? તો એ કહે છે દેર ઇઝ નો નીડ ટુ સ્નિફ વેન વી ઇટ. પરંતુ જ્યારે આપણે જમતા હોઈએ ત્યારે સૂંઘવાની કોઈ જરૂર હોતી નથી. કેમ? તો કહે છે બટ વેન વી ચૂ ધ ફૂડ, CHEW, ચૂ કરવું એટલે ઇન શોર્ટ ચાવવું. પરંતુ જ્યારે આપણે શું કરીએ છીએ? ખોરાકને ચાવીએ છીએ તો કહે છે વાર્મ વેપર ઇઝ રિલીઝ. બરાબર છે? ત્યારે એ કહે છે હળવી હુંફાળી જે વેપર એટલે વરાળ ઇઝ રિલીઝ શું થાય છે? છૂટી પડે છે. એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ. આખું સરસ સમજશું આપણે. અને જુદો જુદો જે સ્વાદ છે એ શું થઈ જાય છે? પરખાઈ જાય છે. બરાબર? એ ટૂંકમાં જે આપણે 2-3 લાઈન સમજાતા, યસ, અહીં સુધી. એને હવે અહીંથી કન્ટિન્યુ કરીએ. કર્સર ઉપર થોડું ધ્યાન આપજો. યસ, એ કહે છે the olfactory area is located high up in the nasal cavity. આ તમે સમજો છો. યસ, એ કહે છે સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન એ કહે છે the air passes without arousing any smell sensations. આ પણ તમને સમજાય છે. નેક્સ્ટમાં when we want to need to check the odor. બરાબર છે? જ્યારે આપણે જે તે વાનગીની સોડમને પારખવા માંગતા હોય ત્યારે આપણે જે તે વાનગીને શું કરીએ છીએ? સૂંઘીએ છીએ. અને સૂંઘીએ ત્યારે શું થાય? કે છે પેલી સૂંઘવાની પ્રક્રિયા પેલી સોડમ ભરેલી હવાને એ કહે છે ઊંચે ઓલ્ફેક્ટરી એરિયા તરફ શું કરી જાય છે? લઈ જાય છે. પણ જમતી વખતે સૂંઘવાની જરૂર નથી. કેમ? તો કહે છે there is no need to sniff when we eat. જ્યારે જે તે વાનગીને જમતા હોઈએ ત્યારે ઇન્ટેન્સલી કંઈ સૂંઘવાની જરૂર પડતી નથી. કેમ? તો કહે છે બટ when we chew the food. પરંતુ જ્યારે આપણે જે તે વાનગીને ચાવીએ છીએ તો કહે છે વાર્મ વેપર ઇઝ રિલીઝડ. હવે બરાબર સમજો. ત્યારે ચાવવાની પ્રક્રિયા દરમિયાન એ કહે છે ખોરાકમાંથી હળવા પ્રકારની વરાળ શું થાય છે? છૂટી પડે છે. એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ. અને અલગ અલગ પ્રકારના સ્વાદ પરખાય છે. શું થાય? જેવો ખોરાકને ચાવીએ એટલે વરાળ છૂટી પડે. એ વરાળ તમે જોવા જાવ તો ખોરાકની સાથે મોંમાં થઈને ક્યાં જાય? ગળામાં જાય. પણ ગળામાંથી પછી સ્ટમકમાં નહીં જાય. પણ એ જે વરાળ છે જેની અંદર શું છે? ઓડોર ફિલ્ડ એર છે, સોડમ ભરેલી જે વરાળ એ હવાના રસ્તે પછી ક્યાં જશે? નાકના પોલાણમાં જશે. અને નાકના પોલાણમાં શું આવેલું છે? ઓલ્ફેક્ટરી એરિયા આવેલો છે. એટલે તરત જ જેવી પેલી સ્વાદ ભરેલી અથવા સોડમ ભરેલી જે હવા છે એ જેવી ઓલ્ફેક્ટરી એરિયા પરથી પસાર થશે એટલે તરત જ સ્મેલ સેન્સેશન શું થશે? જાગૃત થશે અને સ્વાદ આપણે તરત જ અનુભવશું. એટલે આખી લોજિક આ જ આપ્યું છે. એ કહે છે હાયર ધ ટેમ્પરેચર ઓફ ધ સબસ્ટન્સ. મિત્રો સબસ્ટન્સ એટલે ખાદ્ય પદાર્થ એવું લઈ શકીએ આપણે. એ કહે છે યસ, ડબલ કમ્પેરેટિવ છે. હાયર અને હાયર. હાઈ એટલે ઊંચું, હાયર એટલે વધારે ઊંચું.
એટલે કે છે હાયર ધ ટેમ્પરેચર ઓફ ધ સબસ્ટન્સ, એ કહે છે ખાદ્ય પદાર્થનું તાપમાન જેટલું વધારે ઊંચું, ધ મોર મોલેક્યુલસ આર ગિવન ઓફ. મોલેક્યુલસ એટલે જેને કહેવાય પાર્ટિકલ્સ, અણુઓ, પરમાણુઓ. આર ગિવન ઓફ, ગીવ ઓફ થવું એટલે છૂટું પડવું. એ કહે છે હાયર ધ ટેમ્પરેચર ઓફ ધ સબસ્ટન્સ, એ કહે છે ખાદ્ય પદાર્થનું તાપમાન જેટલું વધારે ઊંચું, ધ મોર મોલેક્યુલસ આર ગિવન ઓફ, તેટલા વધારે અણુઓ શું થાય છે, છૂટા પડે છે. અને ઇન્ટેન્સ એટલે સિવિયર, જેને કહેવાય તીવ્ર, એ કહે છે ઓડોર્સ આર ફેલ્ટ. અને ત્યાં આપણે તીવ્ર સ્વાદ શું કરીએ છીએ, અનુભવીએ છીએ. લાસ્ટ લાઈન એ કહે છે ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડિશિસ હોટ. અને આથી જ જે તે ઘરોની અંદર માતાઓ છે ગરમા ગરમ પીરસવાનો શું રાખે છે, આગ્રહ રાખે છે. અને મિત્રો એ તમને એ પણ લોજિક સમજાણું હશે કે શા માટે આપણા ઘરોની અંદર ગરમા ગરમ પીરસવાનો આગ્રહ રખાય છે. તો એ કહે છે જે તે વાનગી તમે જમવા બેઠા છો એ વાનગી જેટલી વધારે ગરમ હશે, અને ગરમા ગરમ વાનગીને તમે મોંમાં મૂકશો એટલે પોતે તો ગરમ છે જ, વળી ચાવશો એટલે એમાંથી પાછી વરાળ છૂટી પડશે. એટલે એ કહે છે એમાંથી વધારે અણુઓ છૂટા પડે ઠંડા કરતા. અને વધારે અણુઓ જેટલા સ્વાદના છૂટા, સોડમના છૂટા પડશે, એ બધા જ એટલા મેક્સિમમ જેને કહેવાય પાર્ટિકલ્સ ક્યાં પહોંચશે, ઓલ્ફેક્ટરી એરિયામાં. એટલા વધારે કોષો શું થશે, જાગૃત થશે. અને જેટલા વધારે કોષો જાગૃત થશે એટલો તીવ્ર સ્વાદ શું થશે, અનુભવાશે. એ કહે છે આના લીધે જ ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડિશિસ હોટ. બરાબર છે. એટલે કે છે માતાઓ જે તે ઘરોની અંદર ગરમા ગરમ પીરસવાનો શું રાખે છે, આગ્રહ રાખે છે. તો મિત્રો જુઓ, આખું સાયન્સ આપણને બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. અને એ આખું સોડમનું સાયન્સ આપણે હજી ધીરે ધીરે જતા આગળ જતા સમજવાનું છે. મિત્રો આ લગભગ સોડમનું જે આખું ફિલ્ડ છે એ એવા પ્રકારનું ફિલ્ડ છે જે અનટચ છે. નોઝનું ફિલ્ડ છે એ એવા પ્રકારનું ફિલ્ડ છે જે હજી અનટચ છે. અનટચ છે એટલે આઈ મીન ટુ સે હ્યુમન બોડીની અંદર આપણે એવું માનીએ છીએ કે બ્રેઇનની અંદર બહુ ઓછું સાયન્ટિસ્ટો અથવા ડોક્ટર્સ શોધી શક્યા છે, તો નોઝની અંદર પણ બહુ ઓછામાં ઓછા ઇન્વેન્શન્સ એમાં થઈ શક્યા છે, અથવા એના વિશે આપણે ઓછું જાણી શક્યા છીએ. એટલે અનટચ ફિલ્ડ કેમ છે આગળ જતાં તમને સમજાશે. તો મિત્રો યસ, અહીં પણ તમે આ પેસેજ વિડીયો પોઝ કરીને સમજીને પછી આગળ વધી શકો છો. કન્ટિન્યુ કરીએ મિત્રો. હવે નેક્સ્ટમાં જુઓ શું કહે છે તે. યસ, તો આપણે અહીંયા પેજ નંબર 74 ઉપર, તો પેજ નંબર 74 ઉપર જુઓ એ કહે છે ધ સેન્સ ઓફ સ્મેલ. બરાબર સમજો. હા, એ કહે છે ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ દેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. મિત્રો હવે અલગ અલગ સેન્સીસની ડિસ્કશન કરેલી છે. મિત્રો જનરલી ઈશ્વરે આપણી અંદર 5 સેન્સીસ મૂકેલી છે. હવે એની કમ્પેરિઝન ને બધું બહુ સરસ છે, એટલે બહુ શાંતિથી સમજો. સેન્સ ઓફ સ્મેલ એટલે સોડમની સંવેદના, સિમ્પલ છે. સેન્સ ઓફ ટેસ્ટ એટલે સ્વાદની સંવેદના. બરાબર સમજો. એટલે આ લાઈન બહુ અગત્યની છે, આની અંડરલાઈન પણ તમે કરી શકો છો મિત્રો. એટલે આપણને કહે છે, એ કહે છે ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ. મિત્રો કોમ્પ્લેક્સ એટલે જટિલ, ફાર મોર કોમ્પ્લેક્સ એટલે ઘણી બધી વધારે જટિલ. એટલે આખું સમજો. એ કહે છે ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ દેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. એટલે સિમ્પલ છે ભાઈ. એ કહે છે સોડમની સંવેદના, એ કહે છે સ્વાદની સંવેદના કરતા ઘણી બધી વધારે જટિલ છે. મિત્રો ટ્રાન્સલેશન તો મેં તમને આપ્યું, પણ ખરેખર તમને સમજાવવું જોઈએ. હવે બેની કમ્પેરિઝન શરૂ કરી. એ કહે છે એક બાજુ કહે છે સેન્સ ઓફ સ્મેલ, બીજી બાજુ કહે છે તમને સેન્સ ઓફ ટેસ્ટ. એક બાજુ કહે છે સોડમની સંવેદના, બીજી બાજુ કહે છે સ્વાદની સંવેદના. પણ એ કહે છે સોડમની સંવેદના સ્વાદની સંવેદનાને સમજવા કરતા ઘણી બધી વધારે જટિલ છે. એટલે સ્વાદની સંવેદના તમે ઇઝીલી સમજી શકો છો એમ કહે છે, પરંતુ સોડમની સંવેદનાને સમજવી, સુગંધને પારખવી એ ખૂબ જ કેવી છે, જટિલ છે, મુશ્કેલ છે. રાઈટ. નેક્સ્ટમાં કહે છે, એ કહે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ. મિત્રો ટેબલ એટલે કોષ્ટક. એ કહે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ્સ. મિત્રો બહુ સરસ વાત કરી છે. ઓબ્જેક્ટ એટલે જે તે પદાર્થ અને તેની પ્રમાણભૂત સુગંધ. એટલે એ કહે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ્સ. બરાબર છે. એ કહે છે જે તે પદાર્થ અને તેની પ્રમાણભૂત સુગંધ આ પ્રકારની છે, એ પ્રકારનું એક કોષ્ટક બનાવવું, એ કહે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. તે લગભગ કેવું છે, અશક્ય છે. એનું કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે એક બાજુ એક કોલમની અંદર જે તે પદાર્થ મૂકો, એની પ્રમાણભૂત સુગંધ આવી છે. એ કહે છે એ પ્રકારનું કોષ્ટક બનાવવું, એ પ્રકારનું ટેબલ બનાવવું ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. તે શક્ય નથી. બરાબર છે. હા, નથી કહી શકતા આપણે. જ્યારે વાનગીના રિગાર્ડિંગ આપણે થોડું કહી શકીએ કે ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો કોઈ એક ઓબ્જેક્ટ છે અને એનો સ્વાદ છે નિશ્ચિત છે, ખાટો હશે, ગળો, અથવા તો આઈ મીન ટુ સે ગળો હશે, ખારો હશે. પણ જે તે પદાર્થની અને એની સુગંધ તમે જુઓ તો જે તે સ્ટેજની અંદર કેવી હશે, અલગ અલગ હશે. એટલે કહે છે યસ, નેક્સ્ટમાં એ કહે છે મોસ્ટલી
there is never only one smell for one object. જો આજ વાત કરી છે એ કે છે મોટા ભાગે કોઈ એક જ પદાર્થની કોઈ એક જ પ્રકારની સોડમ કે સુગંધ હોતી નથી. તો ત્રણ બાબતો, ત્રણ લાઈનને આપણે વ્યવસ્થિત રીતે જોઈએ. એ કે છે સેન્સ ઓફ સ્મેલ એટલે સોડમની સંવેદના સ્વાદની સંવેદના કરતાં ઘણી બધી વધારે જટિલ છે. કેમ? તો કે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ્સ. આ સમજી શકો છો, કોઈ પણ પદાર્થ અને એ પદાર્થની જ કોઈ આવી ચોક્કસ પ્રકારની પ્રમાણભૂત સુગંધ એ પ્રકારનું કોષ્ટક બનાવવું એ લગભગ કેવું છે, અશક્ય છે. કારણ કે મોસ્ટલી મોટા ભાગે કોઈ એક જ પદાર્થની કોઈ એક જ પ્રકારની સોડમ અથવા સુગંધ હોતી નથી. નેક્સ્ટમાં કહે છે સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ. બરાબર છે. અને જે વૈજ્ઞાનિકો છે એ જુદા જુદા પદાર્થની સોડમ માટે, સુગંધ માટે ફ્લેવર પ્રોફાઇલ, આપણે આને આમ નામ જ રાખીએ છીએ, ટ્રાન્સલેશન શક્ય નથી મિત્રો, એ ટેકનિકલ ટર્મ છે. એના માટે ફ્લેવર પ્રોફાઇલ એવો શબ્દ શું કરે છે, વાપરે છે. બરાબર છે. એ કહે છે દે હેવ ક્લાસિફાઈડ સ્મેલ્સ અંડર સચ હેડિંગ્સ. મિત્રો ક્લાસિફાઈ કરવું એટલે વર્ગીકૃત કરવું. એકચ્યુઅલી આ ધે સાયન્ટિસ્ટ માટે વપરાયેલો શબ્દ છે. એ કહે છે વૈજ્ઞાનિકો તેમને આ પ્રકારના મથાળાઓમાં વર્ગીકૃત કરી ચૂક્યા છે. એટલે જુદા જુદા પ્રકારની સોડમને આ પ્રકારના મથાળાઓમાં વર્ગીકૃત કરી ચૂક્યા છે. એટલે શું કહે છે, જુઓ કયા પ્રકારની સુગંધ, તો કહે છે ઇથેરિયલ સ્મેલ, એરોમેટિક સ્મેલ, ફ્રેગ્રન્ટ, એમ્બ્રોસિયલ સ્મેલ, ગાર્લિક સ્મેલ, બર્નિંગ સ્મેલ, ગાઉટી એન્ડ ફેટિડ. અલગ અલગ પ્રકારની સુગંધ. એટલે એ કહે છે કે આ પ્રકારનું ટેબલ તો ન બનાવ્યું, પણ અલગ અલગ એક પ્રકારનું વર્ગીકરણ એ લોકોએ ક્રિએટ કર્યું કે ઇથેરિયલ સ્મેલ ધરાવનારા પદાર્થો કેટલા, એરોમેટિક સ્મેલ ધરાવનારા પદાર્થો કેટલા, ફ્રેગ્રન્ટ સ્મેલ ધરાવનારા પદાર્થો કેટલા. એને આપણે સમજીએ બરાબર. એટલે કે છે વૈજ્ઞાનિકો અલગ અલગ પ્રકારની જે સુગંધ છે અને નીચેના મથાળાઓમાં શું કરી ચૂક્યા છે, આ પ્રકારના મથાળાઓમાં વર્ગીકૃત કરી ચૂક્યા છે. તો કે છે પહેલામાં ઇથેરિયલ, જેને કહીશું આપણે અલૌકિક સુગંધ, લખતા રહેજો પ્લીઝ. એરોમેટિક, જેને આપણે કહીશું માદક સુગંધ. ફ્રેગ્રન્ટ, જેને કહીશું આપણે સુવાસિત સુગંધ. એમ્બ્રોસિયલ, જેને કહીશું આપણે લહેજતદાર સુગંધ, આ ફૂડના રિગાર્ડિંગ. ગાર્લિક એટલે લસણ જેવી સુગંધ. બર્નિંગ એટલે બળવા જેવી સુગંધ. ગાઉટી, અણગમો પેદા કરતી સુગંધ. ફેટિડ એટલે દુર્ગંધ. એટલે આટલા પ્રકારના મથાળાઓમાં એ કે છે વૈજ્ઞાનિકો તેઓને શું કરી ચૂક્યા છે, વર્ગીકૃત કરી ચૂક્યા છે. પણ એ શું કહે છે, જુઓ બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ. મિત્રો ટેન્ટેટિવ મીન્સ ટેમ્પરરી. લખજો ત્યાં ટેમ્પરરી, જેને કહીશું આપણે કામ ચલાવો. એ કહે છે બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ એન્ડ અનસેટિસ્ફાઈંગ. પરંતુ આ વર્ગીકરણ પણ હજી કામ ચલાવ છે અને અસંતોષકારક છે. બરાબર છે. એ કહે છે એમાં પણ હજી પૂરેપૂરો ન્યાય સાયન્ટિસ્ટો કરી શક્યા નથી. લાસ્ટ લાઈન આપણને કહે છે ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ, એવું માનવામાં આવે છે કે ઈચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર, ઈચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર ઇઝ અ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ્સ. સમજીએ આપણે મિત્રો. બ્લેન્ડ એટલે મિક્સચર, જેને આપણે કહીશું મિશ્રણ. બરાબર છે. એ કહે છે ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ, એવું પણ માનવામાં આવે છે કે ઈચ નેચરલ ઓર્ડર, ઓર્ડર એટલે ક્રમ, એ સેન્સમાં છે. હા, એ કહે છે દરેક કુદરતી સુગંધનો ક્રમ ઇઝ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ. એ કહે છે એ ઘણી બધી સુગંધોનું શું હોઈ શકે છે, મિશ્રણ હોઈ શકે છે. લાસ્ટ લાઈન એ કહે છે ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ ઈચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર ઇઝ અ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ્સ. બરાબર છે. એ કહે છે લાસ્ટ લાઈનમાં એ કહે છે દરેક કુદરતી સુગંધનો ક્રમ, એ કહે છે ઘણી બધી સુગંધોનું શું હોઈ શકે છે, મિશ્રણ હોઈ શકે છે. એટલે એનું કહેવાનું તાત્પર્ય તમે સમજો કે કોઈ એક પ્રકારની સ્મેલ કોઈ પદાર્થની હોય તો એ ઉપરના જેને કહેવાય કે આ જે ક્લાસિફિકેશન છે એની અંદર ન બેસતી હોય. કેમ? તો કે છે ઘણીવાર એ કુદરતી રીતે સુગંધ એ રીતે બની હોય કે જેની અંદર એક કરતાં વધારે સ્મેલ શું થયેલી હોય, મિક્સ થયેલી હોય. એટલે કદાચ એટલે જ આપણને કહે છે કે સોડમની સંવેદનાને સમજવી સ્વાદની સંવેદનાને સમજવા કરતાં ખૂબ જ કેવું છે, અઘરું છે. બરાબર છે. એટલે એના રિગાર્ડિંગ હજી સાયન્ટિસ્ટો એટલું બધું શોધી શક્યા નથી. કોઈ ચોક્કસ પદાર્થના રિગાર્ડિંગ એની આ જ પ્રકારની સોડમ હોવું એવું પણ સાયન્ટિસ્ટો કહી શક્યા નથી. હા, એ લોકોએ એક પ્રકારનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ બનાવ્યું છે. એમની અંદર 5-6 પ્રકારની સોડમોના ટાઇટલ્સ અથવા તો હેડિંગ્સ એમણે મૂક્યા છે. પણ સાયન્ટિસ્ટો એવું કહે છે કે હજી આ ક્લાસિફિકેશન કામ ચલાવ છે, અસંતોષકારક છે. કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે દરેક કુદરતી સોડમનો ક્રમ એ ઘણી બધી સોડમનું શું હોઈ શકે છે, મિશ્રણ, બ્લેન્ડ હોઈ શકે છે. તો મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ આજે.
આટલું જે છે એને બરાબર સમજવા માટે પ્રયત્ન કરજો, વર્ડ ટુ વર્ડ જજો અને થોડુંક આમાં લોજિકલી સમજી જશો તો આગળ જતાં આપણને મુશ્કેલી પડશે નહીં. બરાબર છે. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.